નમસ્તે મિત્રો, આપણે લાઇટ હાઉસમાં હમણાં કોઈ પ્રિન્સિપલ ચેન્જ થયા હોય તો એના રિપ્લેસમાં નવા પ્રિન્સિપલની માહિતી એડ કરવા માટે આપણે જાણીશું કઈ રીતે કરવું. સૌથી પહેલાં આપણે આઈડીથી આપણે લોગિન થઈશું અને આ ટ્રેનરના આઈડીથી પણ ચેન્જ થઈ જશે. ત્યારબાદ પાસવર્ડ આપણે આપીશું. ઓકે, લોગિન થઈશું. લોગિન થયા બાદ તમારે ઉપર આડી 3 લાઇનમાં જવાનું છે. ત્યાં માસ્ટર મેનુમાં જવાનું છે. માસ્ટર મેનુમાં ગયા પછી હેડ માસ્ટરમાં જવાનું છે. ત્યારબાદ તમે અહીંયા વિગત જોઈ શકો છો. પ્રિન્સિપલનું નામ છે દિનેશભાઈ ચૌધરી. ઓકે, હવે એમની જગ્યાએ આપણે કોઈ અધર પ્રિન્સિપલ આવ્યા હોય એમનું નામ આપણે ફક્ત ચેન્જ કરવાનું છે, ડ્રોપ આઉટ નથી કરવાનું. પણ અહીંયા પેનના નિશાન ઉપર જઈ તમારે અહીંયા વિગત અપડેટ કરવાની છે. જેમ કે અહીંયા જે નવા પ્રિન્સિપલ આવ્યા છે એમનું નામ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. ઓકે, જેમ કે અહીંયા દિનેશભાઈ નામ છે અને એમની સરનેમ છે ચૌધરી. તો આ રીતે નામ ટાઈપ કરી દેવાનું છે, સુધારી દેવાનું છે એડિટ કરી, અને એમનો મોબાઈલ નંબર એડિટ કરી દેવાનો છે અહીંયા. ત્યારબાદ જેન્ડરમાં જે ચેન્જ થતું હોય એ ચેન્જ કરવાનું છે. મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. મેલ આઈડીમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ત્યારબાદ એમની ડેટ ઓફ જોઈનિંગ, એમને જ્યારે સ્કૂલમાં જોઈનિંગ કર્યું છે એ ડેટ તમારે અહીંયા એડિટ કરવાની છે. જો કે એમની ડેટ છે 19/6/2014. તો કોઈ નવા પ્રિન્સિપલ આવ્યા હોય તો તમે અહીંયા ડેટ ને યર ચેન્જીસ કરી શકો છો. બરાબર, તે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા ઉપર જવાનું છે અને અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો દિનેશભાઈ ચૌધરી જે મેં હમણાં અપડેટ કર્યું છે એ અહીંયા અપડેટ થઈ ગયેલું છે. આ રીતે તમારે દરેકે પોતાના પ્રિન્સિપલ જે હમણાં આવ્યા હોય કે ચેન્જ થયા હોય તો એની વિગત આ રીતે ચેન્જ કરવાની છે દરેકે એમના આઈડીથી. થેન્ક યુ.